ડભોઈ શહેર હંમેશા તેના ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ભવ્ય ઉજવણી માટે જાણીતું છે. હાલમાં હોળી ધૂળેટીના પર્વને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં આવતી ઘેર ઉઘરાવતી ટોળીઓએ નગરના માર્ગો પર આદિવાસી સંસ્કૃતિની ઝલક પીરસી છે. પરંપરાગત વેશભૂષા અને અનોખું નૃત્ય આદિવાસી પ્રજા માટે હોળીનું મહત્વનું એક ગણું છે. ડભોઈ તાલુકાના નર્મદા વિસ્થાપિતોની આશરે 22 જેટલી વસાહતો અને જિલ્લામાં 150થી વધુ વસાહતો આવેલી હોવાથી અહીં આ તહેવારની વિશેષ રોનક જોવા મળે છે. આદિવાસી ઘરૈયાઓ કમરે મોટા ઘૂઘરા બાંધે છે અને શરીર પર લાલ સફેદ ટપકા તથા અવનવા ચિત્રો ચિત્રે છે. શણગાર માથે ખાસ પ્રકારના પેટા બાંધી તેના પર વાંસની ટોપી અને મોરના પીછા લગાવી અનોખો શણગાર સજાવે છે. ઢોલના ધબકાર અને ઘૂઘરાના રણકાર સાથે આ ટોળીઓ પરંપરાગત આદિવાસી નૃત્ય કરી લોકોનું મનોરંજન કરે છે અને ખુશી વ્યક્ત કરે છે. 5 દિવસની કઠિન સાધના અને પરંપરા આદિવાસી સંસ્કૃતિમાં તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી પણ એક કઠિન પરંપરા છે. વતનથી દૂર વિસ્થાપિત થયા હોવા છતાં આદિવાસી યુવાનો અને વડીલો પોતાની સંસ્કૃતિને જીવંત રાખવા માટે દર વર્ષે ડભોઈ નગરમાં આ રીતે ઉલ્લાસભેર જોડાય છે. ડભોઈના બજારો અત્યારે આ ઢોલના તાલે ગુંજી રહ્યા છે અને લોકો પણ આ લોકકલાને હોંશે હોંશે વધાવી રહ્યા છે. ડભોઈ તાલુકાની 22 વસાહત આવેલી છે. આમાં હોળી ધૂળેટી બધી વસાહત મળીને આ તહેવાર ઉજવીએ અને જે અમારા આદિવાસીમાં જે કરતા આવીએ એ કરીએ. પરંપરા મુજબ બધી પ્રક્રિયા કરીએ છીએ. જેમાં જિલ્લા કલેક્ટર કે કોઈ બી અન્ય અધિકારી હોય તે બી હોળી એક સામાન કરતા કરીએ છીએ. આમાં એક જે પહેરવાનો અમારી જે પરંપરા છે ભેષપૂર્વક બધું છે એ બધા અમારે એક તરફ બધા પહેરીને આ બધી એક જાતને અમારે હોળી તહેવાર મનાવીએ છીએ. જેમાં હોળી તહેવાર મનાવવા એટલે અમારા જે આદિવાસીની પરંપરા મુજબ હોળી સળગાવીને અમારે જે પૂજા પાઠ છે પ્રક્રિયા ચાલુ રાખીએ છીએ. અને જે પાંચમ આવે પાંચમ પછી જે આ ઘેરિયા બને છે 5 દિવસ સુધી બધા ઢોલ નગારા વગાડીને જેમાં આખી જે હોળીનું દેવી દેવતાઓ છે તેમને બધાને આમંત્રણ કરીને પુખડા નાખીને જે અમારી રીત કરીએ છીએ એવી રીત કરીએ છીએ. અને આ 5 દિવસ સુધી નાહવાનું નહીં, ના ઘરનું માટલું નહીં પકડવાનું, નહીં પાણી પીવાનું, બહારથી પાણી પીવાનું અને નીચે જમીનમાં ઊંઘીએ છીએ. ખાટલે ઊંઘવાનું નહીં. જેમાં વિશ્વમાં જે હોળી અમારે મનાવે છે કે બધી રીતે આદિવાસી આદિ અનાદિકાળથી જ આ માણસ કરતા આવીએ છે. અને આ હોળી અમારે આ ખેતીવાડીથી માંડીને ઢોર ઢાકરથી માંડીને બધાને જીવોને બધાને નામીને અમે આ હોળી કરીએ છીએ, એમને પૂજન કરીએ છીએ. હોળીનો તહેવાર અમે ઉજવીએ છીએ. અમે ખજૂર કોપરા લઈને ધાણીને આ બધું લાવીને અને ઢોલ વાજા લઈને અમે બાવા બુદિયા બનીએ છીએ અને પાપડ પાપડી બનાવીએ છીએ. એ પણ પૂંજવામાં આવે છે. અને કોઈ પણ આટલા ડભોઈ તાલુકાની અંદર એરિયામાં અમારી જે વસાહતો છે આદિવાસીની એમાં બધે આ રીતે અમે પૂંજીએ છીએ. અને બધા જિલ્લા કલેક્ટર હોય કે નાયબ મામલતદાર હોય કે ગમે તે હોય પણ અમારી જે પેઢી પેઢી અમારી ચાલતી આવી અને બાપ દાદા જે કરે છે ને એ રીતે અમે ચાલવા માંડ્યા છે. અમારે બીજો કોઈ તહેવારનો નાના તહેવાર આવે છે પણ આ હોળીનો તહેવાર અમારો મોટો છે. આજે રાય બુદ્ધિયા બને છે અને બાવા બુદ્ધિયા બને છે. ઢોલ નગારા લઈને ચાલવા માંડ્યા છે. એટલે અમે ખાટલે પણ નહીં ઊંઘતા. 5 દિવસ સુધીના અમે ઉપવાસ રાખીએ છીએ. અમે પછી 5 દિવસ પછી નાહીએ છીએ. નાહીને પછી ઊંઘીએ છીએ ખાઈ પીને. આ અમારો તહેવાર.